આગળ પાછળ કઈ બન્યું છે તેની ગાંઠો ના વાળો. રૂમાલ હોય, હેન્ડકરચીફ હોય, રૂમાલ ને તમે ગાંઠો વાળશો તો વજન લાગશે, અને ગાંઠો છોડી નાખશો ને હાવ હલકો ફૂલ જેવો લાગશે. બોલો, કશું અંદર કઈ ઢેખાડો બાંધ્યો નથી, છતાં એનું વજન લાગે છે, કારણ કે ગાંઠો વાળી ને. એટલે આપણે જે વજનમાં ફરીએ છીએ ને, ટેન્શનમાં રહીએ છીએ બધા, એનું વજન શાનું છે? ગાંઠો વાળી મૂકી છે ને. એટલે ગાંઠો ના વાળો કોઈની. આ મારા પપ્પા આવા ને, મારા મમ્મી આવા ને, મારા ઘરવાળા આવા ને, મારો ભાઈ આવો ને, મારો આ ફલાણો આવો ને. અરે બધી ગાંઠો છોડી નાખો. પૂર્વાગ્રહની ગાંઠો છોડતા શીખીએ આપણે. ખબર પડવી જોઈએ કોનો સંગ થાય ને કોનો ના થાય. જેને ભગવાનની નથી પડી, ભગવાનના માર્ગની નથી પડી, જેને રાજીપાની નથી પડી, એને શું ધોઈ પીવા છે આપણે? એના ઘેર, આપણે આપણા ઘેર. આ વિચાર રહેવો જોઈએ. જનરેશન ગેપ રહેવાનો. મેન્ટલી વી શુડ પ્રિપેર્ડ. વિચારોમાં ક્યાંક ગેપ રહેવાનો. બે પેઢી